તો ગુડ મોર્નિંગ મિત્રો. તો કેમ છો બધા? મજામાં? તો જો આપણું સવારનું કામ ભેંસો દોવાનું ચાલુ હ. તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આગળ બન્યા રહો અમારી સાથે. છેલ્લી બે દોવાનું બાકી હે ને? હા, હજી બે બાકી. હજુ બે પેહો દોવાનું બાકી હે. ફટાફટ દોવાનું કર. અને સરપંચ આમથી આમ રખડી રહ્યા પૂછે કોમ તો જુઓ કે પછી કોમ સમજ. હું હવે ગાડી ચાલુ કરવા દઉં, ગાડી વાળવા દઉં. ચલો આપણે સરપંચ ના ગજીએ. એવી ઊભી રહી હે. તે ના ઢાળમાં ઊભી રહે કે ના ટેકરા ઉપર ઊભી રહે. આમાં દોવાની કેવી રીતના છે? હરખી ઊભી રહેશે. તો આપણે ગાડી ચકાચક કરી નાખી ધોઈને. આપણે ચોકન જવાનું પપ્પા? હા, ચોકન જવાનું આપણે? આપણે જવાનું છે આજે અન્નપૂર્ણા માતાજીના મેળામાં. કે જો વાયરલ બેન એટલે કે તારા બેન આવવાનો છે, જે આપણી ચેનલમાં ખૂબ વાયરલ છે. ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં, આપણી બધી ચેનલોમાં. તો આપણે એમને મદદ કરવા માટે જવાનું છે દોસ્તો. તો બ્લોગમાં બન્યા રહેજો. આર્યો બ્લોગ તો અમે મૂકી દે હું, પણ એમનો સ્પેશિયલ બ્લોગ આવશે. તારાબેનને અમે જે મુલાકાત કરવા માટે જઈએ છીએ. અને અમે તો અન્નપૂર્ણા માતાજીના મેળામાં એટલે કે મોદીપુર આજ જવાના છીએ અમે બે જણા, અરુણ સિંહ બે. ખબર છે? તો અમારો મેળ નહીં આવે. તારાબેનને તમે કદાચ અન્નપૂર્ણા માતાજીનો મેળો હજી 15 દાડા બાકી છે, તમે જો પણ આથી અન્નપૂર્ણા માતાજીના મેળામાં આવો તો આપણે પેલા તારાબેન છે જાણો વાયરલ બેન, એમને મદદની જરૂર છે અને મદદ કરજો. તો દોસ્તો જો આપણી ગાડી હવે જવાનું છે ઘેર ભેંસો લઈને. પેશો લઈને કરે. ભેંસો તો કોઈ લઈને બચ્ચો ઘેર. દૂધ લઈને જવાનું, દૂધ ભરાવા. તો દોસ્તો આ ભેંસ છે અને આ ભેંસનો દીવો છે. તો બસ બ્લોગમાં બન્યા રહેજો. સરપંચ કોમેડી કરી એવું ચાલે નાખી. છે. વાહ, એ ચાલે છે. આ ભેંસ છે ને ભેંસને દોવો છે. તો બસ આજના બ્લોગમાં આટલું જ. બન્યા રહેજો. આ ગાયનો વિડીયો આવશે ટૂંક સમયમાં. વિયાવાની છે. આ તો ખાસી ઉમળી છે મમ્મી. આ તો ખાસી વરાપ બાર કાઢી. જો હવે ખબર હું પડે. ધીરે ધીરે. આમ ફરી જા. આમ ફર પાટું નહીં મળતી ને? ના બરાબર. આમ ફરી જા બેટી. એમ તો નહીં ફરા હાલ તું નહીં. હા, આવી ગાય જુઓ. છેવી જુઓ? આવી ગાય જુઓ. જો હવે આર્ય વિવાહમાં લગભગ અઠવાડિયું જ કાઢશે. આ બધું વરાક છે. બે 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 ચાર 100 વચરી. 100 વચડી હલ્યા. હા, મેં તો આજ જ જોઈ. આ બે વતળી દૂધ નહીં આવે પણ 100 વતળી કહેવાય. તો જોવા દોસ્તો, ગરીબ ગાય મને કહેવાય, ગરીબ ગાય. ને પાઠો મેલે તો ઊંધા થઈને ભય પડી હવારમાં. તો સીધા કમલેશ ગુજર નહીં જઈને પાટો બંધાવો. એકદમ બધી ગરીબ. ગાયો ભેંસો બધી આવી છે. એક પેલા કદાચ સિવાય એ એક છે બેહીને ખૂણા. છૂટું પાટો તોડે. મેં અત્યારમાં વહેલા ગાડી ધોઈ નાખી. જો ચકાચક ચમકા આપણે જવાનું અંગાતી. તો જો એ ટેન ટેન ટેન. હવે હું કરું ગાડી ચાલુ. પેલી ગાડી વાળવાની છે ને? હોવે. અમારું અંદરથી તો સાફ કરવું છે. તો અંદરનું કાલ તો સાફ કરી. ઇન્ટિરિયર બતાય આપણી ગાડીનું. તો દોસ્તો જો અમારી ગાડીનું ઇન્ટિરિયર હોન્ડા સિટીનું કાળા કાચ વાળી ગાડીઓમાં ફરીએ. તમે ફેવરો હો બધા, કે જે તમે અમારા બધા વિડીયો જોવો છો અને સપોર્ટ કરો છો. સાથ સહકાર અને સપોર્ટથી આ કાળા કાચ વાળી ગાડીઓ ફરી. હવે કાળા કાચ ઘટાઈ નાખવાના છે. કાલ જ મેમો આવ્યો, ઓનલાઈન મેમો આવ્યો. મહેસાણા રાધનપુર ચોકડી ગાડીઓ ફરીને ઓમ આવી અને મેમો આવ્યો છે. હવે હાનો આવે ચેક કરાઈએ એટલે ખબર પડે. કાળા કાચનો જ હશે લગભગ. કાળા કાચનો જ મેમો આવ્યો. હવે બગડામાં ફરવાનું એટલે સારું. આ જુઓ, આ ગાડી કાલ સાફ કરી મિયાન જો અંદર તો યાર. પણ કેટલી માટી 500 ગ્રામ તો હું લઈને ફરું જ છું. કાયમ 500 ગ્રામ લઈને. પાછળ કોઈ બેઠો તું હાલ ખબર પડશે હો. ના એમ કાલનું સાફ કરેલું.
કોઈ બિહાર તો જ નહીં, કારણ કે કાળા કાચ વાળી ગાડીમાં ના બિહારાય, તમ કારણ કે સ્કેમ થાય. જય મારી સધી. હે બોલી તો ખાલી ઓનો અવાજ વાપરો તમે. હા વાંધો જા દે જા દે જા દે. કેન્સલ બોલશે. હા એ બોલી. બસ પાછી પાડજો, પાછી પાડો, પાછી પાડો. ડબલું લાવી નાખ્યો હું. અડી રહ્યા. બસ બસ એટલે રાખો. હજુ આ ગાડી વારવાની એટલે એના આગળ લાવે, પછી વારતા ના ફાવાના. ટાઈગર ભાઈ નશેડી આજ નશો નીકળ્યો લાગતો. નશો કર્યો? નહીં કર્યો, વાહ, નહીં કર્યો આજ. જો આ કમ્પ્લેટ ફોનમાં. એવું છે? કાલ નશો કર્યો તો? હવે ફેનુડી અલ્યા ફેનુડી આવી જાય. ફેનુરી આવતી જ છે. ફેનુરી રસ્તામાં છે તો કવા આવશે. ટાઈગુરી ફેનુડી ફેનુરીનો ટાઈમ હવે થાય. હું ઉઠી જ નહીં હોય ને. અને નહીં ઉઠ્યો હોય તો નહીં આવે. આપણે ઘરે જવું એટલે ખબર પડશે. હવે દૂધ લઈને જવાનું ઘરે. તો મમ્મી એન્ડ લાવી દો ભાઈ. કોને કોને પેશું બધી તો હોય છે. છેલ્લી તો હોય છે ને ના કે બાકી હજુ? હજી એક બાકી હે. ચલો બસ એ બહેણી ફૂલ થઈ ગઈ યાર, એ આટલી જ રહે. બરોબર વાંધો નહીં. દૂધ અચમ દૂધ ઓછું છે. ઓછું થાય પણ ફેટ સારો આવે. હા ફેટ સારો આવે એટલે જળવાઈ રહે. હા બે દાંત ખાવું ઓછું નથી ને પેશન્ટ. હા હવે એન્ડ લાવી દેજો. પેલા રહ્યા ને સરપંચ સરપંચ આવો સરપંચ સરપંચ એન્ડ લાવી દેજો. સરપંચ એન્ટ્રોલ દે એટલે એન્ડ આવી જાય. તો દોસ્તો પહેલાં તો આ તારાબેન અહીં જવાનું છે અન્નપૂર્ણા મેળામાં. તો જો મળે ઈ તમે પૂરેપૂરો સપોર્ટ કરજો. જે 5 રૂપિયા 25 રૂપિયા આપવા હોય આપજો, આપી અને મદદ કરજો. તો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો. થેન્ક યુ.